નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કે જેને મેથેમેટિક્સમાં સ્ટાન્ડર્ડ જેને લીધું છે એના માટેનો આ વિડિયો છે, કારણ કે આમાં હું તમને બ્લુપ્રિન્ટ સમજાવીશ, કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાશે એ કહીશ, સાથે સાથે આ મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ માટેના આઈએમપી ક્વેશ્ચન્સ નું લિસ્ટ આપવાનો છે. તો વિદ્યાર્થીઓ, આ વિડિયો તમારા માટે ખૂબ હેલ્પફુલ થવાનો છે. જે વિદ્યાર્થીઓને જો મજા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ના મજા આવે તો કોઈ વાંધો નહીં. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આજે જે 10માના ગણિત લીધું છે ને સ્ટાન્ડર્ડ લીધું છે, થોડી મહેનત વધારે કરવી પડશે. વિદ્યાર્થીઓ, હું તમારો મોટો ભાઈ સાહિલ વેકરિયા વિદ્યાકુલ ગુજરાતી પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ને હવે વિડિયોની શરૂઆત કરીએ કે ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સમાં બ્લુપ્રિન્ટ કઈ રીતે છે. એક તો આપણને ખબર છે સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી. સેક્શન એ 1 માર્ક, સેક્શન બી 2 માર્ક, સેક્શન સી 3 માર્ક, સેક્શન ડી 4 માર્ક. ઓકે, સેક્શન એ જનરલ વિકલ્પ હોય કે જનરલ વિકલ્પ વગર 24 હેતુલક્ષી છે, 24 માર્ક બધાને ખબર છે. સેક્શન બી માં 13 પૂછાશે, એમાંથી 9 લખવાના એટલે 18 માર્ક્સ. સેક્શન ડી માં 5 પૂછાશે, 8 માંથી 20 માર્ક. અને સેક્શન સી માં 6 લખવાના, 9 માંથી 18 માર્ક. હવે ટાઈમ કેટલો આપો? સેક્શન એ ને 40 મિનિટનો સમય આપો, સેક્શન બી ને 30 મિનિટનો સમય આપો, સેક્શન સી ને 40 મિનિટ, સેક્શન ડી ને 50 મિનિટ. આમાં કદાચ વેરિએશન થોડું આમ તેમ ચાલે અને છેલ્લે 20 મિનિટનો સમય વધે. હું તો કહું છું, મને ખ્યાલ છે 20 મિનિટ કદાચ ન પણ વધે, પણ 10 થી 15 મિનિટ તો વધવી જ જોઈએ, જેથી કરીને પેપર પૂરું થયા પછી તમારે એક વખત આખા પેપરમાં નજર ફેરવી શકીએ. ગણતરીમાં કોઈ ભૂલ છે, સ્ટેપ્સમાં ભૂલ છે, કઈ મૂકવાનું રહી ગયું છે કે કેમ, તો એ બધા માટે થઈ અને આ સમય છે છેલ્લે 10 થી 15 મિનિટ બચાવવાનો છે તમારે. ઓકે, હવે ટાઈમ મેનેજમેન્ટ તમને આપી દીધું છે. આ પ્રમાણેની પ્રેક્ટિસ અત્યારથી જ ચાલુ કરી દેજો ભાઈ. કેટલા વિદ્યાર્થીઓએ પેપર લખવાના ચાલુ કરી દીધા છે, મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અત્યાર સુધી કેટલા પેપર્સ લખ્યા છે એનો આંકડો મને કમેન્ટ સેક્શનમાં કહેજો. બરાબર, ચાલો નેક્સ્ટ. પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી હેતુલક્ષીની વાત થઈ છે. બીજો પ્રશ્ન બીજામાંથી, ત્રીજો પ્રશ્ન ત્રીજામાંથી, ચોથો પ્રશ્ન ચોથામાંથી, પાંચમો પ્રશ્ન પાંચમામાંથી, છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠામાંથી, સાતમો પ્રશ્ન સાતમામાંથી, આઠમો પ્રશ્ન આઠમામાંથી, નવમો પ્રશ્ન 10મામાંથી, 10મો પ્રશ્ન 11મામાંથી, 11મો પ્રશ્ન 12મામાંથી, 12મો 13માથી, 13મો 14માથી, 14મો ત્રીજામાંથી, 15મો ચોથામાંથી. એવી રીતે જે બોર્ડ દ્વારા સેમ્પલ પેપર આપવામાં આવ્યું છે એના આધારે મેં આ ચેપ્ટરની છણાવટ કરેલી છે. એટલે આમ જોવા જાવ તો છેલ્લા 3-4 વર્ષથી ઇતિહાસ એવો છે કે સેમ્પલ પેપરમાં જે પ્રશ્ન જે ચેપ્ટરનો છે એ જ પ્રશ્ન એ જ ચેપ્ટરનો બોર્ડમાં પૂછાય છે. એટલે આ વર્ષે પણ 99% ચાન્સ, આમ તો 99.99% ચાન્સ છે કે જે સેમ્પલ પેપર આપ્યું છે એ જ રીતે જ આવશે. બરાબર, તો આ સેક્શન એ ની વાત થઈ છે કે ભાઈ કયા પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી. આ સેક્શન બી 2 માર્ક વાળા જે પ્રશ્ન છે, પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, આઠમું, 10મું, 12મું, 13મું, 14મું, આટલા ચેપ્ટરમાંથી 2 માર્કના પૂછાશે. એટલે આંકડાશાસ્ત્ર અને સંભાવના, આંકડાશાસ્ત્રમાં 2 પ્રશ્ન છે પૂછાય છે 2 માર્કના, એટલે તેમાં તમારે બહુલક વાળા દાખલાઓ ખાસ કરી લેવા. અને બીજો એક દાખલો કદાચ એવું પૂછી શકાય કે x બાર વાળા જે સૂત્રમાં x બાર બરાબર આપેલું હશે, સિગ્મા fi ui આપેલું હોય, સિગ્મા fi di આપેલું હોય, h આપેલું હોય, તો એ શોધો, એવા પ્રકારના દાખલાઓ પૂછી શકાય. બરાબર, ત્યારબાદ 8મા ચેપ્ટરમાંથી 2 માર્કના 2 દાખલાઓ છે. એમાં ખાસ કિંમતો વાળા છે, sin 30 cos 45 વાળા જે દાખલાઓ છે કરી નાખવા. બરાબર, ત્યારબાદ સેક્શન સી 2 માર્કના 2, બીજા ચેપ્ટરના 2 પ્રશ્ન, 5મા ચેપ્ટરના 2 પ્રશ્ન, 7માનો 1, 10માના 2, 11મું 14મું. હવે અહીંયા 10માના 2 આપ્યા છે, એમાં પણ ખાસ સંભાવના એવી છે પ્રમેય 10.1, 10.2 કરી નાખવા, સાબિતીના દાખલાઓ. બીજું સ્પર્શક અને ત્રિજ્યા વાળાઓ એ પ્રકારના પૂછી શકે. અહીંયા બીજા ચેપ્ટરના 2 છે, એટલે 2 રીત કરી નાખવાની, એટલે આપણા 3 માર્ક રોકડા આવી જાય. બરાબર, 2 રીત 2 કરી નાખવાની. પ્લસ સ્ટાન્ડર્ડ છે એટલે થોડું એલી પ્રેક્ટિસ કરજો. આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર વાળી, 1 આલ્ફા પ્લસ 1 બીટા વાળી, આલ્ફા પ્લસ બીટા નો જે ક્યુબ છે, આલ્ફા પ્લસ બીટા હોલ ક્યુબ વાળી, એટલે કે સોરી આલ્ફા ક્યુબ બીટા ક્યુબ વાળી. યસ, આલ્ફા ક્યુબ બીટા ક્યુબ વાળી. એટલે ઈ સૂત્ર જે છે એ નિત્યસમ આધારિત વાળી છે. થોડી પ્રેક્ટિસ કરી રાખજો, જસ્ટ બીકોઝ યુ ચોઝ સ્ટાન્ડર્ડ મેથ્સ, રાઈટ? સો ધેટ્સ વાય વી શુડ વર્ક હાર્ડ મોર ધેન બેઝિક સ્ટુડન્ટ્સ, રાઈટ? સો એ થોડું ફોકસ રાખજો. ત્યારબાદ સેક્શન ડી છે, ત્રીજા ચેપ્ટરના 2 છે, છઠ્ઠા ચેપ્ટરના 2 છે, 9માનો 1, 12માના 2, 13માનો 1. પૃષ્ઠફળ ઘનફળમાં ગુલાબ જાંબુ છે, થાંભલાના દળ વાળો દાખલો છે. બરાબર, શેડ વાળો જે દાખલો છે, એ પ્રકારના દાખલાઓ છે ખાસ કરી નાખવાના, 4 માર્કના 2 પૂછાય છે. બરાબર, ત્યારબાદ છઠ્ઠામાં 2 એક તો પ્રમેય 6.1 ફિક્સ ચાર્જ. જો કે હું આઈએમપી આપવાનું છે તો જસ્ટ ડિસ્કસિંગ વિથ યુ, રાઈટ? સો હવે આ હતી બ્લુપ્રિન્ટ. ભાઈ કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાશે એ મેં તમને આપ્યું.
હવે આવે છે સમગ્ર ચેપ્ટરનો. ભાઈ પહેલા ચેપ્ટરમાંથી 1 માર્ક વાળા 2, 2 માર્ક વાળો 1, એમ કરીને 4 ગુણ. બહુપદીઓમાં 3 માર્ક, 1 માર્ક વાળા 3, 3 માર્ક વાળા 2, 3 દુ 6 ને 3 9 માર્ક. રાઈટ? તો એ રીતે ગુણની જે ગુણભારની વહેંચણી છે એ આ ખાસ તમને આપેલી છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો દીકરાઓ. અને ખાસ તૈયારીઓ કેવી ચાલી રહી છે એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. કારણ કે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે, તો સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે તો જવાબદારીઓ થોડી વધી જાય, થોડું પ્રેશર વધી જાય, સ્વાભાવિક છે. પણ ડરવાની જરૂર નથી, બીક રાખવાની જરૂર નથી. કારણ કે ટેક્સ્ટ બુક તો એની એ જ છે, ભણ્યા છીએ આખું વર્ષ એ જ પૂછવાનું, કોઈ નવીન એમાં કઈ શિંગડા હાવત દીપડો નથી સ્ટાન્ડર્ડ મેથ્સ. રાઈટ? એટલું મગજમાં યાદ રાખજો. ત્યારબાદ પહેલા ચેપ્ટરમાંથી શું શું કરવાનું છે તો એના માટેનો લિસ્ટ આપું છું. હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરો. સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 1, 3, 4, 5 અને 1.2 માં દાખલા નંબર 2. રાઈટ? હવે જો આમાં તમે જોવા જાવ ને તો પહેલા ચેપ્ટરમાંથી 2 માર્ક વાળો એક જ પૂછાય છે પહેલા ચેપ્ટરમાંથી. એટલે જે √3 અસમય સંખ્યા છે, √5 અસમય સંખ્યા છે, એ કદાચ થોડીક વાર સાઈડમાં મૂકી દેજો, ચાલશે. પણ હા, 2 + 3 √3 જે જોડિયા વાળા છે અસમય, એ કરી શકાય, એ પૂછી શકાય. તો એના ઉપર ધ્યાન રાખજો. રાઈટ? ત્યારબાદ ઉદાહરણ 3 અને વાંચ. ઇન શોર્ટ આ પેલા કરવાનું. હું તમને જે લિસ્ટ આપું છું પેલા કરવાનું છે. 80 માંથી 60+ માર્કનું આની બહાર નહીં જાય, લખીને લઈ લેજો. તૈયારી પહેલા આને કરી નાખવાની છે. હું જે આપું છું પહેલા કરી નાખવાનું છે. ત્યારબાદ બહુપદીઓ બીજા ચેપ્ટરમાં 2.2 માં દાખલા નંબર, આમ તો જોવા જાવ તો આખું ચેપ્ટર કરી નાખાય સ્ટાન્ડર્ડ વાળા, અને બીજા ચેપ્ટરની ત્યાં બહુ છે એક જ સ્વાધ્યાય. રીત 2 છે. પણ મેં તમને કીધું એમ α² + β² વાળું, α³ + β³ વાળું, 1/α + 1/β કાઇન્ડ ઓફ દાખલાઓ છે, એ ખાસ કરી નાખજો. બરાબર? ત્યારબાદ ત્રીજું ચેપ્ટર છે 3.1 માં દાખલા નંબર 2, 3, 3.2 માં દાખલા નંબર પહેલાનો બીજો, ત્રીજો, ચોથો ને છઠ્ઠો, દાખલા નંબર 3 નો બીજો, ચોથો ને પાંચમો, દાખલા નંબર 3.3 માં દાખલા સ્વાધ્યાય 3.3 માં દાખલા નંબર 2 એનો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. 3.1 કોષ્ટક આખું છે જે સંપાતી રેખા, છેદતી રેખા, એ આખું તૈયાર કરી નાખવાનું. અને ઉદાહરણ 8, 10 આમાં ખાસ અદલા બદલી વાળી સંખ્યા વાળો દાખલો તમને પૂછાવાની શક્યતા વધારે. પુસ્તકાલય વાળો દાખલો છે, પ્રતિષ્ઠિત પુસ્તકાલય વાળો, એ પૂછાવાની શક્યતા વધારે. બરાબર? તો અંશતઃ ભાડાવાળો જે કંઈ પણ કન્સેપ્ટ છે, અંશતઃ અને એક દિવસનું, પ્રત્યેક દિવસનું, અને જે કંઈ પણ ભાડાવાળો કન્સેપ્ટ છે એ ખાસ કરી નાખવાનું. આમાં ચાન્સીસ વધારે છે પૂછાવાના. કારણ કે જૂના જે ટફ દાખલાઓ હતા જે પૂછવાના ચાન્સીસ હતા એ તો નીકળી ગયા, નદીના પ્રવાહ નીકળી ગયો, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. પણ હવે જે વધ્યા છે એ બહુ લલ્લુપપ્પુ છે. બરાબર? તો એ ખાસ કરી નાખવાના છે. ત્યારબાદ દ્વિઘાત સમીકરણ દાખલા નંબર 4.2 માં દાખલા નંબર 1 નો ત્રીજો, દાખલા નંબર 4, 5, 6, 4.3 માં દાખલા નંબર પહેલાનો બીજો, ત્રીજો, અને દાખલા નંબર 2 નો બીજો, અને ઉદાહરણ 5. એટલે ચોથા ચેપ્ટર નું અહીંયા હું આઈએમપી આપું છું. છોકરાઓ જો આ બધા છે ને જોઈને પછી મજા ન લે, ઓ વાહ આટલું જ છે, એમ નહીં થાય. એના માટે પેન પેપર લઈને દાખલા ગણવા પડશે તો તમને ફાયદો થશે. હું તો અહીંયાથી આઈએમપી આપી દઈશ. ચાલો, આપી દીધી. તમે એના ઉપર વર્ક કેટલું કરો છો? તમે આ દાખલાઓની પ્રેક્ટિસ કેટલી કરો છો? તમારું ફોકસ આ આઈએમપી આપ્યા છે એ ગણવા ઉપર કેટલું છે? તમારો ટાર્ગેટ શું છે? તમારે અચીવ શું કરવું છે? એ જો સતત ને સતત યાદ રહેશે ને તો તમને આ વિડીયો છે ફાયદા માટે. બાકી જો તમારાથી આ વસ્તુ નથી થઈ શકે એમ તો વિડીયો બંધ કરી દેજો. ટાઈમ પાસ ન કરતા આ વિડીયોમાં. હું તમને સામેથી જ કહું છું. તમારાથી જો મહેનત ન થઈ શકે એમ, તમારાથી જો તૈયારી ન થઈ શકતી હોય તો આ વિડીયો નહીં જોતા. કારણ કે હું જે આપું છું એટલીસ્ટ દાખલા ગણવા તો તમારે પડશે જ ને, જોઈએ નહીં થાય. 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી એમસીક્યુઝ જે માં આપેલા છે, દાખલા નંબર 7, 11, 13, 17, 19, 20. 5.3 માં દાખલા નંબર પહેલાનો બીજો, ચોથો, અને દાખલા નંબર 2 નો ત્રીજો, દાખલા નંબર 3 નો બીજો, ચોથો, છઠ્ઠો અને 8મો, દાખલા નંબર 9, 12, 13, 14, 15 અને ઉદાહરણ 7, 8, 10, 12, 13. એટલે ઇન શોર્ટ જે આ 5મું ચેપ્ટર છે એમાં એક તો છે આનાથી આટલા વચ્ચે કે જે 3 વડે વિભાજ્ય સંખ્યાઓ એ, અને છેલ્લા 5 જે કોયડાઓ છે ખાસ કરી નાખવાના છે. એના ઉપર વધારે ફોકસ રાખજો. કોયડાઓ ઉપર વધારે ફોકસ રાખજો, જે છેલ્લા કોયડાઓ છે. બરાબર? એ ફોકસ એટલા માટે રાખવાનું કહું છું કારણ કે જો 5મા ચેપ્ટરમાં છે ને, તમે જોશો ને તમારા સ્ટાન્ડર્ડમાં 5મા ચેપ્ટરમાં 4 માર્ક વાળો એકેય નથી, પણ 3 માર્ક વાળા 2 છે,
2 માર્ક વાળો એક છે ને 1 માર્ક વાળો એક છે. એટલે 3 માર્ક વાળા જે બે છે ને એમાં જે છે એ પૂછી શકાય. એ લાકડાની ભારી વાળો કદાચ દાખલો ન કરો તો ચાલે. લાકડાની ભારી વાળો દાખલો ન કરો તો ચાલે, બરાબર. પણ બીજું કુંતલ વાળો ન કરો તો પણ ચાલે. પણ જે આમ જોવા જાવ તો પેલો વૃક્ષો વાવવા વાળો દાખલો છે કે વર્ગમાં સ્કૂલમાં શાળાના ધોરણ 1 ના એક વિદ્યાર્થી, ધોરણ 2 ના વાળો, એ ખાસ કરી નાખવાનો. રાઈટ, ચલો. તો આ છે 5મું ચેપ્ટર. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો દીકરાઓ, બરાબર. ત્યારબાદ 6ઠું ચેપ્ટર 6.1 માં દાખલા નંબર 1, 6.2 માં દાખલા નંબર 1, 2, 3 રાઇડર જે છે. 6.3 માં દાખલા નંબર બીજો 15મો, દાખલા નંબર 12 અને 16 રાઇડર છે. 6.1, 6.2 અને 5મું 7મું આપણે બે પ્રમેય કરવાના છે સ્ટાન્ડર્ડ વાળા, 6.1 અને 6.2, થેલ્સનું પ્રમેય, થેલ્સનું પ્રતિપ્રમેય, બરાબર. તો આ છે ઉદાહરણ 5. 6ઠું ચેપ્ટર, કારણ કે 6ઠા ચેપ્ટરમાં 4 માર્કના 2 પૂછાવાના છે ભાઈ. ગંભીરતા જોજો આ ચેપ્ટરને. 4 માર્કના 2 પૂછાવાના, તમે બેયને તો સ્કીપ નહીં કરી શકો, કારણ કે પછી વધશે નહીં સ્કીપ કરવા માટે, પાછો ઓપ્શન નહીં બચે. 6ઠું ચેપ્ટર જો તમે સ્કીપ કરી દેશો તો પાછળ ઓપ્શન નહીં બચે. એટલે એટલીસ્ટ પ્રમેય 6.1, 6.2 અને જે આપ્યું છે બહુ હેલી વસ્તુ છે કે જે તમારાથી સોલ્વ થઈ શકે એમ છે, બહુ ઈઝી છે, બરાબર. ત્યારબાદ યામ ભૂમિતિ 7.1 માં દાખલા નંબર 4, 7, 8, 9, 10, 7.2 માં દાખલા નંબર 1, 2, 4, 5, 6, 7, 9 અને ઉદાહરણ 2, 4, 5, 6, 7, 8, 10. હવે આમાં 7મા ચેપ્ટરમાં યામ ભૂમિતિમાં કેવું છે, ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ મેચ થઈ જાય છે, મેથડ મેચ થાય છે, બહુ બધી મેથડ મેચ થાય છે. જેમ કે વાય અક્ષ પરનું બિંદુ આપ્યું હોય અને વિભાજન બિંદુ શોધવાનું કીધું હોય, કોઈ બિંદુથી બંને સમાન અંતરે આપ્યા હોય, એ પ્રકારનું ઉદાહરણમાં હોય, સ્વાધ્યાયમાં હોય. તો મેથડ ક્લિયર કરવી, ખાસ એના ઉપર ફોકસ રાખવું. તો આ છે 7મું ચેપ્ટર યામ ભૂમિતિ. 1 માર્ક વાળા 2 છે અને 3 માર્ક વાળો 1 છે. એટલે 3 માર્ક વાળો 1 છે એટલે સ્વાભાવિક છે વિભાજન સૂત્રનો દાખલો પૂછાશે. અને એમાંય જે ઓલો તમને ખબર હોય તો AB બરાબર 3:7 AP, AB બરાબર 3:7 AP, AP બરાબર 3:7 AB, હા એ કાઇન્ડ ઓફ એવું છે. એ દાખલો ખાસ કરી નાખજો, કારણ કે એમાં 4 શોધવાના છે. 3 ને 7 છે ડાયરેક્ટ M1 M2 નથી આપ્યા, M1 3 આપ્યા છે પણ M2 4 શોધવાના છે. એ પ્રકારનો દાખલો ખાસ અહીંયા 3 માર્કમાં પૂછાવાના ચાન્સ વધારે છે. લખી લેજો જ્યાં લખવું હોય ત્યાં. હા, IMP તમારા માટે આપું છું, અંદરથી કંઈક આટલા વર્ષોના અનુભવથી અંદરથી નીકળે છે એ હું તમને કહેતો જાઉં છું. એ પેલા કરી નાખવાના, ચાન્સ નહીં લેવાનો એવા દાખલાઓમાં. ત્યારબાદ 8મું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય. 8.1 માં 3, 4, 5, 11, 8.2 માં પહેલાનો બીજો, ત્રીજો, પાંચમો દાખલા નંબર બીજો, ચોથો અને 8.3 માં દાખલા નંબર 3, 4 અને એમાં બીજો, છઠ્ઠો, 7મો અને 8મો આ સાબિતીના દાખલાઓ જે છેલ્લા છે ઉદાહરણ 1. રાઈટ, આ કરી નાખવાના. એમ પ્રેક્ટિસ કરો, અઢળક પ્રેક્ટિસ કરો. તૂટી જવાનું છે, કાંઈ ઘટવું ના જોઈએ, તૈયારીમાં કાંઈ જ ઘટવું ના જોઈએ, બરાબર. ચલો નેક્સ્ટ 9મું ત્રિકોણમિતિનો ઉપયોગ. 4 માર્ક વાળો 1 પૂછાય છે. તો પછી દાખલા નંબર 6 થી 10, 12, 13, 15 અને 3, 4, 5, 6 પ્રેક્ટિસ કર. જો આમાં મેં કદાચ તમે સ્ટાન્ડર્ડ 10 ટોપર કરીને આપણી યુટ્યુબ ચેનલ છે, એમાં જોજો વન શોટ રિવિઝન મૂકેલા છે. એમાં જોજો મેં તમને મસ્ત રીતે ટ્રિક્સ આપેલી છે આ ચેપ્ટર્સ. તો ખાસ એ ચેનલ સાથે પણ સંકળાયેલા રહેજો ને એને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો. ખૂબ ફાયદાની વસ્તુઓ ત્યાં મૂકવાના છીએ, રાઈટ. હા, ચાલો નેક્સ્ટ વર્તુળ 10.1, 10.2 મેં તમને આની પહેલા કીધું. સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર પહેલો, બીજો, ત્રીજો, દાખલા 10.2 માં દાખલા નંબર પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો, 7મો, 8મો, 10મો, 11મો અને બીજો. રાઈટ, આ દાખલાઓ ગણતરી વાળા જ દાખલા છે અને એમાં 1 માર્ક વાળો 1, 2 માર્ક વાળો 1 ને 3 માર્ક વાળા 2 પૂછાય એમ છે. એટલે એક પ્રમેય પૂછાશે અને દાખલાઓમાં મેં તમને કીધું એમ કદાચ 2 સમકેન્દ્રી વર્તુળ વાળો પૂછે કે એ કાઇન્ડ ઓફ એવું કઈ પૂછી શકે, અથવા તો નાના નાના 2 દાખલાઓનું કોમ્બિનેશન કરીને પૂછી શકે, ગમે એમ પૂછે, બરાબર. તો 10મું વર્તુળ છે. ત્યારબાદ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 1 માર્ક વાળો 1 છે અને 3 માર્ક વાળો 1 છે. એટલે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં તો 3 માર્ક વાળો જે દાખલો છે એમાં લઘુ વૃત્તખંડ શોધવાનો દાખલો આવશે. સો બી રેડી ફોર ઇટ. અને ત્રિકોણના ક્ષેત્રફળ માટેની શોર્ટકટ આપેલી છે, r² × sin θ/2 × cos θ/2. લગાડી શકો છો, જવાબ આવ, પૂરા માર્ક્સ આપવા પડે, પેપર ચેકર નહીં આપવા પડે, રાઈટ. કારણ કે મેથડ તો સાચી જ છે, સૂત્ર સાચું જ છે, નિયમ તો કઈ અલગ નથી લાવ્યા. અને બધા માટે સત્ય છે. કોઈ એક દાખલા માટે લાગતું હોય ને તમે મૂકી દીધું તો ઠીક છે, બધા માટે સત્ય છે, સાર્વત્રિક છે, તો મૂકી શકાય ને દાખલો ગણી શકાય. ઘણા મૂંઝાણા હશે કે અમારે સાહેબ સ્કૂલમાં તો લાંબો દાખલો ગણાયો છે ને તમે તો શોર્ટકટ આપી દીધી છે. એક જ સૂત્ર આપ્યું છે કે ત્રિકોણ શોધવાની વાત આવે ત્યારે r² × sin θ/2 × cos θ/2. પણ ચિંતા ન કરો, એ સાચું જ પડે, બરાબર. તો આ ખાસ વર્તુળ વૃત્તખંડનો દાખલો ખાસ આમાં કરી નાખજો.
પૃષ્ઠફળ અને ઘનફળ 12.1 માં પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 12.2 માં ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને ઉદાહરણ 3, 6, 7. હવે આમાં મેં તમને ઉદાહરણ મતલબ દાખલાઓના એક્ઝામ્પલ ઓલરેડી મેં તમને આપી દીધા છે, કયા કયા પ્રકારના દાખલાઓ આપી છે, કારણ કે 4 માર્ક વાળા 2 દાખલાઓ છે અને 1 માર્ક વાળા 2 છે અને 2 માર્ક વાળો 1 છે, એટલે 2 અને 2 4 ને 8 ને 4 12 માર્ક છે. એટલે મેં તમને જે દાખલો આપ્યા છે કરી નાખજો. શાંતા શેડ, 2 લોખંડના થાંભલાઓનું દળ, પેલું રોકેટ, તો પછી પૂછી શકાય રશીદના ભમરડા વાળો, ગુલાબજાંબુ નો તો કેમ ભૂલાય. આ 5 દાખલા તો પેલા કરી નાખવાના. ગુલાબજાંબુ, રશીદ, રોકેટ, શાંતા શેડ અને 2 થાંભલાનું દળ, આ તો પેલા કરી નાખવાનું, કાંઈ ઘટવું ન જોઈએ એમાં. ઓ ભાઈ 4 માર્ક વાળા 2 રિસ્ક નહીં લેને કા બાબા, હો ને? તો ખાસ કરી નાખજો. આ જે હું તમને કહું છું એ કરી જ નાખજો. મેં તમને 60 માર્ક તો એ સેફ રહેવા માટે કીધા છે. વધારે પૂછાશે. આજે આપ્યા છે ને આ વિડીયો, એમાંથી વધારે પૂછાશે. આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.1 માં દાખલા નંબર 2, 3, 6, 7, 9, 13.2 માં 4, 6, 13.3 માં 2, 3, 4, 7 અને ઉદાહરણ 2, 7, 8. કારણ કે 4 માર્ક નો 1, 2 માર્ક વાળા 2 અને 3 માર્ક વાળા 1 માર્ક વાળા 2 છે. તો 2 માર્ક વાળા 2 છે એમાં બહુલક પૂછાશે અને આમાં જે 1 છે એમાં ખૂટતી આવૃત્તિ વાળો કાં તો મધ્યસ્થ હશે ને કાં તો મધ્યકનો હશે, ખૂટતી આવૃત્તિ વાળો. સો બી રેડી. અથવા એમ પણ પૂછી શકે અહીંયા મધ્યકમાં 2 રીત, 3 રીતથી દાખલો ગણો, એમ પણ પૂછાઈ શકે. આ વખતે એવા ચાન્સ ખરા. સિક્સ સેન્સ એવું કહે છે કે આ વખતે મધ્યકનો દાખલો જ પૂછશે પણ 3 રીતથી ગણવાનો કહે છે. આવું અંદરથી મને થાય છે. હા, નોટ ડાઉન કરી લેજો. આ ટાઈમ નોટ ડાઉન કરી લેજો, આ વિડીયોનો ટાઈમ, કે આ સમયે સાહેબ આવું બોલ્યા હતા. અંદરથી એવું થાય છે કે મધ્યકનો દાખલો પૂછશે અને 3 રીતે ગણો એવું પૂછશે 4 માર્કમાં. પછી તો ઈચ્છા શું અંદર પેપરમાં આવે, પણ અંદરથી એવું થાય છે, મને ફીલ એવું વાઇબ એવી આવે છે. બરાબર. ઉદાહરણ 2, 7, 8. હવે સંભાવનામાં આમ તો આપ્યા છે પણ સંભાવના આખું કરી નાખવાનું હોય ભાઈ. સંભાવનામાં આઈએમપી હવે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓનું હોય નહીં, બટ સ્ટીલ તમારે પહેલા આ દાખલા ઉપર નજર કરી નાખજો, પછી આખા ચેપ્ટર્સને ક્લિયર કરવા જશો. બરાબર ને? તો આ હતું સ્ટાન્ડર્ડનું આઈએમપી. દીકરાઓ, વિદ્યાકુલ ગુજરાતી તમારા માટે હર હંમેશ વિચારતું રહે છે. આ યાદ રાખજો. તમારા માટે જ આખી ટીમ કામ કરી રહી છે. આ વસ્તુ યાદ રાખજો. છોકરાઓ કે અટવાવાનો જે ઓછી મહેનતે વધુ માર્ક્સ કેમ લાવે એના માટે જ સતત ને સતત પ્રયત્નશીલ હોય તો વિદ્યાકુલ ગુજરાતીની ટીમ છે. સો ચિંતા ન કરતા, આ વસ્તુને યાદ રાખજો, તમારા મગજમાં ફિટ કરી લેજો કે તમારો મોટો ભાઈ સાહિલભાઈ હજુ બેઠો છે. સાહિલભાઈ તમારા માટે મેં નક્કી કર્યું, મતલબ સાહિલભાઈ એવું નક્કી કર્યું છે કે આપણા વિદ્યાર્થીઓ છે એને બેસ્ટ વસ્તુ મળવી જોઈએ, ઓછી મહેનત એને વધુ માર્ક્સ આવવા જોઈએ. આપણો જે અનુભવ છે, મારો જે અનુભવ છે એ તમારા સુધી પહોંચવો જોઈએ, એ જ મારા પ્રયત્નો છે. અમારી ટીમ સતત ને સતત એ કામ કરી રહી છે. આ વસ્તુ ઝહેનમાં રાખજો. મોટિવેશન હોય, ગાઈડન્સ હોય, ટાઈમ ટેબલ હોય, રોડમેપ હોય, આઈએમપીઝ હોય, બધી વસ્તુ અહીંયાથી મળશે. તમે ક્યાં ક્યાં ભૂલ કરશો એ ચેતવવા માટે, જગાડવા માટે હું આવીશ. તમે જ્યારે જ્યારે અટકશો ને ત્યાં ધક્કો મારવા માટે, આગળ વધવાના ધક્કા માટે હું આવીશ. હાથ પકડીને મંજિલ સુધી મૂકવા માટે હું આવીશ. તમારી તૈયારી હોવી જોઈએ કે હા સાહેબ હું કરીશ, તમે જે કહેશો એ માનીશ, તમે જે કહેશો એ પહેલા કરીશ, તમે જે કહેશો એ દાખલાઓ ગણીશ, તમે જે કહેશો એ સવાલો પાકા કરીશ. તમારી તૈયારી હશે તો અમારી તૈયારી બેશક છે કે જ્યાં સુધી તમે તમારી મંજિલ સુધી નહીં પહોંચો ને ત્યાં સુધી અમે મહેનત કરવાનું બંધ નહીં કરીએ. સો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલનો સમગ્ર પરિવાર તમારી સાથે છે. તે બાહેધરી સાથે હું આપણો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઉં છું. ફરી પાછા મળીશું કોઈ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ સાથે, કોઈ માહિતી સભર વિડીયો સાથે કે પછી મોટિવેશનલ વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય ગણિત.